ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? એવું કે તમે બધા મજા જશો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો આપણે રાત્રે કેટલા વાગ્યા છે? આપણે 10 વાગે રાત્રે બ્લોગ શરૂ કર્યો છે. આપણે દિવસને કંઈ ટાઈમ નહોતો તો આપણે મેં લાવ અત્યારે કર. જો અમે નાહી ધોઈને બેમાંથી ઉપર આવી ગયા છે, જમી કરી લીધું છે. શું કહેવાય, સાસુને ગેરેજ હતી એટલે અમને એ કે આ વખતે આ જેવું નથી રહી આ વખતે, તો કંઈ નહીં આપણે ઓલે 11 લઈ લઈશું. પછી આપણે 11 તો કન્ટિન્યુ કરવાની જ છે, આજે નથી રહ્યા આપણે. તો કંઈ નહીં, જો મીલુબેન દીકરા એમ ન કરાય, તો મીલુબેન ને પણ આપણે એના ધોઈને કમ્પ્લીટ થઈને ઉપર આવી ગયા છે. અત્યારે ગરમી જેવી થાય છે એટલે નાવું તો અત્યારે નાવું તો પડે જ. અને રાહુલ ગયા છે, એનું એક કામ છે એના એટલા માટે, તો એ ત્યાં ગયા છે. તો આપણે શું કહેવાય, આપણે જમી કરી લીધું છે અને જે જમવાનું પણ બાકી છે હું આવીને પછી જમીશ. હવે આવીને જમશે ત્યાં તો રાતે મોડું થઈ જશે, 10 તો વાગી ગયા છે. જેને કીધું કલાક દોઢ કલાક જેવું થશે, 11 સાડા 11 પાક્કા એના. તો કાંઈ નહીં, હવે આપણે થોડી વાર ફોન જોશે ને પછી આપણે સૂઈ જશે. તો સવારે ઉઠાય તો કંઈ નહીં, હવે આપણે સૂઈ જાય. અને જો હજી આપણે આ બેગ બધું જે અહીંયા જ છે, કેમ કે હજી એને શું કહેવાય કોથળીમાં રાખીને જે આપણે વાંચ મૂકવાનું છે એ બધું જ આપણે કાલે કરશું ધીમે ધીમે. તો એ બધું કામ થાય એટલે કાંઈ આપણને આડું આવે નહીં. તો કાંઈ નહીં, બધા ઠેલા બીલા હવે ખાલી ઠેલા જ બાકી રહ્યા છે. આપણે શું કહેવાય બાકી બધું મૂકી દીધું છે. કપડાં ગોઠવાઈ ગયા છે. ઠેલા એક જે આ પેટી છે એ તો બહાર રાખવાની છે, પણ જે બીજો ઠેલો આપણે લઈને ગયા તો એની અંદર સેટીમાં આવી જાય એટલે સેટીમાં મેકવાનો છે. જો મીલુબેન પાછળ આટલાના આશીર્વાદ કે નામથી અને કુલર જો આ ભરેલું જ છે, એને તો કાંઈ પ્રોબ્લેમ છે નહીં, આપણે ભરી નાખ્યું હતું એટલે. તો કાંઈ નહીં, હવે આપણે થોડી વાર ફોન જોઈ અને પછી સૂઈ જાય. આવું લાવવા નથી એમને મેં 2-3 વાર ફોન કર્યા, આવું છું પરસ 15 મિનિટ 10-15 મિનિટ એવું કરે છે. તો આપણને કંઈ નીંદર આવતી નથી, આપણે જાગીએ જ છીએ. 2-3 વાર મેં ફોન કર્યા, આવું છું એમ કરે છે. ને આપણે મગાવ્યું છે શેક, કેમ કે આપણને પીવાની ઈચ્છા હતી. તો મેં કીધું આવો ત્યારે વળતા લેતા આવજો. તો જો એ શેક લઈને આવે ત્યાં સુધી આપણે જાગવું જોશે. અત્યારે મેં એને કીધું પહેલાં તો કાંઈ એનું નક્કી ન હોય એટલે મેં કંઈ પહેલાં ન કીધું. તો કાંઈ નહીં, હવે શેક લઈને આવે પીને પછી આપણે સૂઈ જાય. ને જો મીહુબેન તો સૂઈ ગયા છે ને એને તો કાંઈ ઓલું વિચારે એટલે સવારે વહેલી જાગે એટલે બપોરે સૂઈ જાય. પણ તોય ત્યાં આજે બપોરે લાઇટ આવજા થતી હતી એટલે બપોરે નથી સૂતી, એટલે એ વહેલા હાથ સૂઈ ગઈ છે. બગાસા તો આવે છે પણ હોવાની ઈચ્છા નથી થતી. તો નોટાઉડ હુએ જ ગઈ હોય એની કાંઈ રાહ ન જો, પણ આજે નીંદર નથી આવતી. તો મેં કીધું લેતા આવજો, કેમ કે ઠંડુ અત્યારે ઉનાળા જેવું છે એટલે ઠંડુ પીવાની મજા આવે. તો કંઈ નહીં, સવારે મળીએ તમને. તો ત્યારે શેક બેક આવે એ પીને પછી અમે જોઈશ તમને આમાં દેખાતું હોય કે ન દેખાતું હોય, પણ હજી આપણે તમને ખબર જ હશે. હમણાં જ્યારે મારા બેનના સગાઈમાં ગઈ હજી 15-20 દિવસ જેવું થયું હશે, તો ત્યારે મેં આઈબ્રો કરાવતો જો પાછો વધી ગયો છે, પાછો મોઢું ઓલું લાગવા મળ્યું. તો હવે આપણે 2 દિવસમાં આપણે પતાવી આવી, કેમ કે મોઢું ન તમને જો તમને દેખાતો હોય કે નહીં, પણ દેખાતો હશે કે નહીં દેખાતો હોય, પણ જ્યારે આપણે કાચમાં જોઈએ ત્યારે ખબર પડે મોઢું બહુ જ ઓલું લાગે છે. તો હવે આપણે 1-2 દિવસમાં એ આઈબ્રાનું કામ પતાવી આવે, કેમ કે પછી મોઢું સારું ન લાગે. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા જાનુસ ફેમિલી ચેનલમાં. તો આઈ હોપ કે તમે બધા મળી જશો. બધાને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો જો આપણે જાગી ગયા છે ને આજે આપણે હેર વોશ કરવાનું હતું તો આપણે કરી નાખ્યું છે, કેમ કે આપણે જ્યારે દ્વારકા ગયા હતા ઓલા ગુરુવાર, એટલે આજે ગુરુવાર છે એટલે આપણે અઠવાડિયું થયું આપણે હેર વોશ નહોતું કર્યું. તો જો આપણે મસ્ત મજાનું હેર વોશ કરી નાખ્યું. માઇન્ડ એકદમ આમ ઓલો થઈ ગયો, મગજ કે ના મજા આવે છે, આમ ફ્રી આમ રિલેક્સ થઈ ગયું હોય ને એવું લાગે છે. કેમ કે ઉનાળામાં તો બહુ જ ગરમીને બધું પરસોને બધું વળતો હોય એટલે બહુ આમ ઓલું થાય. તો મજાથી આવે. અઠવાડિયામાં 2 વખત માથું ધોઈ નાખે, એમ કે આ વખતે સાવ રહી જ ગયું છે. તો જો આપણે આજે હેર વોશ કરી નાખ્યું છે. અને જો મીલુબેન પણ જાગી ગયા છે, એ જોવે છે ડાકલા. અને આપણે હવે ચા નાસ્તો બનાવી તો
શું કહેવાય ક્યારની કે ચા દૂધ પીવું છે તો પહેલાં એને બધું દઈ અને પછી બેનને આજે એને નવડાવવાની છે વહેલા હા. આમ તો રોજ નવડાય ત્યાં જ એને માથું ધોવાનું છે તો એ પણ બધું કરી નાખીને આજે એના મેડમ આવવાના છે તો બધું જલ્દી એને મેકવા જ આવી જશે. આમ તો આપણે 9 વાગે એને મૂકી આવી જ છીએ પણ તોય તે થોડુંક આપણે વહેલા હાર રાખશે તો કંઈ નહીં કન્ટિન્યુ રહેજો. પછી એને મૂકીને આવીને પછી આપણે બધું કામ પતાવશે. જો એ કહે જ છે કે જોઈ છે શું જોઈ છે શું ભાઈ એનો કપ છે એટલે એ કહે છે કે કપ લઈને હવે એમાં છે ને ચા દૂધ દે એમ. તો બસ હવે એને ચા દૂધ આપણે દઈ દઈ. એ નાસ્તો તો બીજો કંઈ કરતી નથી અત્યારે, ખાલી ચા દૂધ જ પીવી. ત્યાં જઈને ત્યાં એના નાસ્તો કરાવે છે, ત્યાં નાસ્તો કરે છે તો કંઈ નહીં હવે એને ચા દૂધ દઈને આપણી માટે પરોઠા બનાવી નાખીએ. પછી નાસ્તો કરીને પછી એને નવડાવીને પછી મૂકી આવી બાલ મંદિરે. જો ગાઈસ એ પીવે છે ચા દૂધ. મને કે જલ્દી ચા દૂધ કાઢી દે અને જો એના દાખલા જોવે છે, આવે છે પાવર કાર્ટૂન જોવે છે. જો દીકુ ચા દૂધ પી લીધું? હા શું હવે એમ કે છે મમ્મી પાણી આપો. આપણે બધું અત્યારે એ હોય એટલે આપણે એમાં જ રહી. મમ્મી આ દે મમ્મી ઓલું દે, આપણે એનામાં જોઈએ પછી આપણે બધું કામ ઉપાડીએ. જાય પછી નિરાતો હોય તો કંઈ નહીં. આપણે હવે શું કહેવાય એને ચા દૂધ પી લીધું છે. હવે આપણે રૂટીન કામ કરવા માંડીએ. ચા નાસ્તો બનાવી નાખીએ પહેલાં. હજી તો વાર છે એને મેકવા જવાની ઘણી, પણ પહેલાં હાલ થોડુંક થઈ જાય તો વાંધો નહીં. અત્યારમાં આપણને ભૂખ તો હમણાં નથી લાગતી પણ તોય ખાઈ લઈ. નકર પછી નવું લાવશે ત્યારે 10 સાડા 10 ખાશે તો કંઈ નહીં કન્ટિન્યુ રહેજો. બેનને નવડાવી દીધા છે, તૈયારી કરી દીધા છે જો. તો બસ હવે આપણે એને મૂકી આવી. હજી તો 8:45 જેવું છે. આપણે હમણાં એને મૂકી આવી. આપણે જીસા બધું ભરીને રાખી દીધું છે અને પાછળ ખરા કરે છે. અને બસ હવે આપણે એને મૂકીને આવીને પછી આપણે કામ ઉપાડશું. એનું આંગણવાડી જાવું ને કે નાને કરી લીધું? કેમ કર્યું? એમ કર્યું ને? જો ગાઈસ હવે નવડાઈ ધોઈને કમ્પ્લીટ કરી દીધી છે. માથું એને ધોવાનું હતું, એને તો બહુ જ મેલું થયું હતું તો કંઈ નહીં. જો આપણે માથું બાથું બધું ધોઈ નાખ્યું અને તૈયાર કરી દીધા. બધાને બાય બાય કહી દો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બાય બાય. બાય બાય. આપણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે મિલુબેનને પણ મૂકી આવ્યા છે બાળ મંદિરે અને શું કહેવાય કપડાં બપડાં બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે બપોરની રસોઈને તૈયાર પણ હજી તો 10 નથી વાગી ગયા. તો એક જ મિનિટ 10:15 જેવું થઈ ગયું છે. સોરી, આપણે રસોઈની તો જે વાર છે એટલે હજી અત્યારમાં તો કાંઈ કરવું નથી તો કાંઈ નહીં. જો એકવાર મેં રાહુલને ફોન કર્યો. હવે આપણે ઉપર જઈને આપણે એને જગાડી આવી કેમ કે આજે આપણે વસ્તુ લેવા જવાની છે તો એ જલ્દી નીચે આવે તો જવાય. કેટલા દિવસથી આપણે એ પડી છે, મહિનો જેવું થઈ ગયું. મેં આગળ તમને બ્લોગમાં કીધેલું જ છે તો કાંઈ નહીં. આજે લેવા જવાનું છે. લઈને આવીને પછી હું તમને દેખાડીશ. અને આજે છે ગુરુવાર તો અમારા અહીંયા ટ્રાફિક એટલું હશે તો કાંઈ નહીં. બસ હવે આની સાથે મારો વ્લોગનો એન્ડ કરું છું. કેવો લાગ્યો મારો વ્લોગ મને કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને મારા વિડીયોને લાઈક કમેન્ટ શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો બધા નવા વ્લોગ સાથે મળીએ કાલે. ત્યાં સુધી બધાને બાય બાય ને જય શ્રી કૃષ્ણ.